દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નડિયાદના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પંજાબી સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે રાવણ દહન કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પુત્ર સાથે રહ્યા ઉપસ્થિત. વિજયાદશમીના પવિત્ર પર્વની ઉજવણી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ પંજાબી સમાજ નડિયાદ દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક સમા કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ તેમના પૌત્ર રિયાંશ સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રીના હસ્તે રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી સાથે શહેરના અનેક અગ્રણીઓ તથા પદાધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં પૂર્વ કારોબારી ચેરમેન શ્રી પરીનભાઈ, શહેરમાં મંત્રી શ્રી હર્ષિલભાઈ અને શ્રી દર્શનભાઈ, પૂર્વ કાઉન્સિલર શ્રીઓ કાજલબેન અને બાલાભાઈ, બકુલભાઈ તેમજ અગ્રણી શ્રી સુનિલભાઈ સહિત પંજાબી સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિ નોંધનીય હતી. આ તમામ અગ્રણીઓએ ધાર્મિક ઉત્સવમાં સહભાગી થઈને આયોજનને સફળ બનાવ્યું હતું. પંજાબી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમે સત્ય અને ધર્મના મૂલ્યોની પુનઃસ્થાપના કરી શહેરમાં સાંસ્કૃતિક એકતાનો સંદેશ ફેલાવ્યો હતો. પરંપરાગત રીતે યોજાયેલા રાવણ દહન સમારોહ થકી ધર્મ અને નીતિના માર્ગ પર ચાલવાની પ્રેરણા મળી છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ રામ રાવણના યુદ્ધમાં સત્યની જીતનો ઉત્સવ મનાવીને ધર્મમય વાતાવરણમાં હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો હતો.